ચાલો બાળકો સંભાવનાનો આગળનો દાખલો જોઈએ। એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે। થેલામાંથી એક દડો યાદચ્છ રીતે કાઢી લેવામાં આવે છે અને કાઢેલો દડો પહેલાં લાલ હોય અને પછી નંબર 2 પર એમ કીધું કે લાલ ન હોય તેની સંભાવના કેટલી। મેં હંમેશા કીધું કે સૌથી પહેલાં તમારે કુલ પરિણામની સંખ્યા શોધવાની। તો કુલ પરિણામ શોધો તો આમાં તો સંખ્યા આપી દીધી 3 લાલ દડા અને 5 કાળા રંગના દડા કીધા છે। હવે જુઓ એટલે 5 ને 3 8 દડા થયા એટલે કુલ પરિણામ આપણા 8 થઈ ગયા। હવે નંબર 1 ઉપર એમ કીધું ઘટના આપણે કીધેલું કે ઘટના કોઈ પણ એબીસી અક્ષર સ્ટાર્ટ કરો તો એ તો આપણે ઘટના એબીસીથી ચાલુ કરશું। કોઈ બી નામ દે કાંઈ એવો કોઈ નિયમ હોતો નથી। આપણે બધામાં એક સરખું રાખશું ઘટના ABCD જેટલા હોય તેટલા। તો નંબર 1 ઉપર દઈશું કે ઘટના એ તો કીધું આપણને કે લાલ હોય જે વસ્તુ નામ હોય એ આપણે લખવાનું દડો લાલ હોય પછી આપણે લખવાનું કે લાલ દડા કેટલા આપ્યા 3 તો લખો દડા લાલ દડા 3 છે। માટે આપણે લખી નાખ્યું ઘટના એ છે ને એટલે એના ઘટકોની સંખ્યા 3 થાય। માટે આપણું સૂત્ર એવું કે P of A બરાબર એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા। તો કે ઘટના એના ઘટકો કેટલા છે 3 3ના છેદમાં કુલ પરિણામ કેટલા છે તો કે 8 છેદમાં 8 એટલે P of A બરાબર 3ના છેદમાં 8। હવે આગળ જોઈએ 2 નંબર પર ઘટના બી દડો લાલ ન હોય તેની સંભાવના એટલે કે દડો લાલ એટલે કે લાલ ન હોય તેવા દડા 5 છે કુલ 5 કાળા લાલ ન હોય ને કયા લેવા પડે કાળા રંગના તો કાળા રંગના દડા કેટલા છે 5 એટલે માટે ઘટના બીના ઘટકોની સંખ્યા કેટલી થાય 5 થાય। માટે ઘટના P of B બરાબર બીના ઘટકોની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા। તો કે બીના ઘટકો કેટલા છે તો કે 5 છે। માટે P of B બરાબર 5ના છેદમાં કુલ પરિણામ આપણને ખબર છે કેટલા છે 8 એટલે 5ના છેદમાં 8। વિડીયો ગમ્યો હોય તો શેર કરો। જય હિન્દ જય ભારત।